ભુજ નગરપાલિકાના વિવિધ વિષયોને લઈને કારોબારી સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું। કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ હતી। કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સાંસદ ધારાસભ્યો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાળવવામાં આવેલ ગ્રાન્ટોના કામો અને યુડીપીની આવેલી ગ્રાન્ટ વિવિધ શાળાઓમાં યોગ્ય ફાળવણી અંગે આયોજન કરાયું। હાલ વરસાદના પગલે નગરપાલિકાને રસ્તા રિપેરિંગ માટે 1 કરોડની રકમ ફાળવવામાં આવી છે, જે અંતર્ગત 60 લાખ ડામર કામના પેચમાં વાપરવામાં આવશે। આ માટે 1 થી 11 વોર્ડની સમિતિ બેઠક યોજાશે અને રિપેરિંગ કામની સમીક્ષા કરવામાં આવશે। સાથે જ નગરપાલિકાની તમામ સમિતિઓના અહેવાલો અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું। ત્યારે સ્ટેશન રોડ બાબતે ખુલાસો કરતા જણાવ્યું હતું કે જ્યુબિલી આરટીઓ સ્ટેશન રોડ સહિતના કેટલાક રસ્તાઓ આરએનબીમાં આવતા હોવાથી તે રસ્તા રિફેસિંગ આરએનબી યોગ્યતાના ધોરણે હાથ ધરશે, પણ શહેરમાં રસ્તાઓના ધોવાણના કારણે નગરપાલિકા લોકોની સુખાકારી માટે પેચવર્ક સહિતની કામગીરી કરી રહી છે અને ગટર સમસ્યા માટે જે ભુજ શહેરની મુખ્ય 2 લાઈનો છે તે વધારે સુદૃઢ કરવામાં આવશે અને હાલ અમૃત યોજનાનું પણ કામ ચાલુ હોવાનું જણાવ્યું હતું। આજ રોજ કારોબારી રાખવામાં આવી હતી, એની અંદર એમપી એમએલએના કામ હતા એ બધા L1 પાર્ટીને આપણે આપેલા છે। ત્યારબાદ યુડીપી 88ની નવી જે ગ્રાન્ટ આવી છે એ અંતર્ગત અલગ અલગ શાખાઓને આપણે ગ્રાન્ટ ફાળવેલી છે। ત્યારબાદ ભારે વરસાદ અંતર્ગત રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ આવેલી છે, તેની અંદર રૂપિયા 60 લાખના ખર્ચે ભુજ શહેરની અંદર સિમેન્ટ દ્વારા જે જગ્યાએ અતિવૃષ્ટિના કારણે જ્યાં ખાડા પડી ગયા છે એ પૂરવામાં આવશે અને 40 લાખના ખર્ચે આપણે ડામર માટે રિઝર્વ રાખ્યા છે કે ડામરથી જ્યાં પેચવર્ક થતા હોય છે ત્યાં આપણે L1 પાર્ટીને ઓનલાઈન ટેન્ડર કરીને L1 પાર્ટી જે આવશે એને 40 લાખના ખર્ચે આપણે ડામરથી રિસર્ફેસિંગ કરાવવામાં આવશે। ત્યારબાદ વોટર સપ્લાયના અલગ અલગ વિષયો હતા તે લીધા છે, રોડ લાઇટ શાખાના અલગ અલગ વિષયો હતા તે લીધા છે, LUNM શાખાના વિષય હતા, મેકેનિક શાખા, એકાઉન્ટ શાખા, ડ્રેનેજ શાખા, એવી રીતના હરેક શાખા વાઇઝ આપણે આજની કારોબારીની અંદર બહાલી આપેલ છે અને એક સમગ્ર 1 થી 11 વોર્ડની અંદર જે આપણા વોર્ડમેન છે એની એક મિટિંગનું આયોજન કરી અને એમને કીધેલું છે કે જે મુખ્ય રસ્તા ઉપર જ્યાં ખાડા પડી ગયેલ છે ત્યાં આપણને લિસ્ટ વાઇઝ વોર્ડ દીઠ લિસ્ટ આપણને આપવામાં આવે, જેથી આપણે વેટ મિક્સ દ્વારા તાત્કાલિક ખાડા પૂરીશું અને જે આપણે 60 લાખ રૂપિયા જે રિઝર્વ રાખ્યા છે એ વરસાદના ગયા પછી આપણે ત્યાં સિમેન્ટ કોન્ક્રીટથી પણ ખાડા પૂરીશું। જી, અત્યારે અમે યુદ્ધના ધોરણે ત્યાં કામ ચાલુ કરાવેલ છે, જે ભાનુશાલી નગરથી કરી અને સમગ્ર જે વિસ્તારો આવે છે, વચ્ચે ઘનશ્યામનગર આવે છે કે જ્યુબિલી ગ્રાઉન્ડ આવે છે, સ્ટેશન રોડ આવે છે, સમગ્ર વિસ્તારનું પાણી ત્યાંથી જ નીકળે છે, એટલે યુદ્ધના ધોરણે ત્યાં કામ આપણે ચાલુ કરાવેલ છે। સ્ટેશન રોડ હોવાથી આપણે અને પાણીનો ભરાવો દિવસ દરમિયાન હોવાથી આપણે રાતના જ કામ કરીએ છીએ। અત્યારે 50% જેટલું કામ થઈ ગયેલ છે, 50% જેટલું કામ બાકી છે અને જે સ્ટેશન રોડ છે તે નગરપાલિકાની હદમાં આવતો નથી, એટલે જે આપણે માનવતાની રીતના આપણે ત્યાં સ્ટેશન રોડ ઉપર જે ખાડા પડેલ છે એને આપણે વેટ મિક્સ નાખીને પૂરેલ છે, બાકી રસ્તો આખો આરએનબીમાં આવેલ છે। જી, ભુજ શહેરની અંદર આપણે જાણીએ છીએ ત્યાર સુધી કે ભુજ શહેર 56 કિલોમીટરની ત્રિજ્યામાં અત્યારે દિવસ વિકસતું રહે છે। તો ભુજની જે મુખ્ય 2 લાઈનો છે, એક માંડવી ઓક્ટ્રોયથી ગાયત્રી મંદિર થઈ અને ઓગનથી થઈને નીકળે છે અને બીજી ભાનુશાલીથી જ્યુબિલી ગ્રાઉન્ડથી સ્ટેશન રોડ થઈને નીકળે છે। એ 2 લાઈનો ઉપર મુખ્ય ભારણ છે। આવનારા દિવસોની અંદર અમે આયોજન કરી છે કે જે મુખ્ય લાઈનો છે એને પણ આપણે વધારાની મુખ્ય લાઈનો બનાવી, લાઈનોને ડાયવર્ટ કરવી, અમૃત 2નું પાણી પુરવઠા દ્વારા કામ ચાલુ છે, એટલે જે મુખ્ય લાઈનો છે એ વધારે, જેથી જે બે જ મુખ્ય ભારણ છે 2 લાઈનો ઉપર હાલે છે એ આપણે ઘટાડી શકીએ એવું આયોજન અમારા દ્વારા કરવામાં આવે છે। એના માટે અમે BSF દ્વારા અવારનવાર તે પાણી મૂકવામાં આવે છે, તો અમે અમારા ધારાસભ્યશ્રીને પણ કીધેલું છે, કલેક્ટરને કીધેલું છે, અમારા COને પ્રતિનિધિ અમે રાઇટિંગમાં પણ આપણે તેમને આપેલું છે કે ભાઈ આ જે BSF દ્વારા જે પાણી મૂકવામાં આવે છે એ મૂકવામાં ના આવે તો હમીસરની અંદર જે અમુક પ્રશ્ન જે આવે છે એ આવે નહીં એના માટે।